શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. પુષ્ટિ પ્રભાત. આજે આપણે શ્રી ગુસાઈજી પ્રભુચરણના બેઠક નંબર 8નો સત્સંગ કરીશું. બેઠક નંબર 8 શ્રી કામવન શ્રીકુંડ. શ્રી ગુસાઈજી પ્રભુચરણના બેઠક કામવનમાં શ્રીકુંડની ઉપર છે. ત્યાં આપશ્રીના સેવક મધુસૂદનદાસજીને શ્રી મહાપ્રભુજીના સાક્ષાત દર્શન કરાવ્યા. તે મધુસૂદનદાસજી શ્રી મહાપ્રભુજીની સેવા નિત્ય કરતા અને શ્રી સર્વોત્તમનો જપ નિત્ય કરતા તથા દૂધ પીને જ રહેતા. તેમના મનમાં આ મનોરથ હતો કે મને શ્રી મહાપ્રભુજી સાક્ષાત દર્શન આપશે ત્યારે જ ઉઠીશ. એમ કરતાં 1 મહિનો થઈ ગયો ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુચરણ ત્યાં પધાર્યા. 3 દિવસ સુધી ત્યાં બિરાજ્યા. ત્યાર પછી શ્રી ગુસાઈજી પ્રભુચરણ ગોકુળ પધાર્યા. પછી 6 માસ થતાં શ્રી મહાપ્રભુજીએ કોટી કંદર્પ લાવણ્યમય સ્વરૂપના દર્શન આપ્યા અને આજ્ઞા કરી, મધુસૂદનદાસ, તને આટલું મોડું થાત જ નહીં, પરંતુ શ્રી ગુસાઈજીએ અહીંયા પધારીને તને દર્શન આપ્યા ત્યારે તું શ્રી ગુસાઈજીમાં અને મારામાં ભેદબુદ્ધિ કરી બેસી રહ્યો. પ્રથમ તો વૈષ્ણવને દાસનો હઠ કરવાનો ધર્મ નથી, એટલે તને આટલું મોડું થયું. જો વિરહ હોય તો મારા વંશના બાળક જ્યાં બિરાજ્યા છે ત્યાં જઈને દર્શન કર, આ જ ઉત્તમ છે.